ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ એન્ડ વેલકમ બેક મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1માં આજે આપણે જે ટૉપિક કન્ટિન્યુ કરવાના છે તો એ જે ટૉપિક છે એ જીટીયુની અંદર 2015ની અંદર પૂછાઈ ગયો છે. તો આઈએમપી કહી શકાય એવો ટૉપિક છે ઉત્પાદકતા અને સમૃદ્ધિ વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ અથવા તો રિલેશન બિટવીન ધી પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોસ્પેરિટી. મતલબ તમારી પોતાની સમૃદ્ધિ ગ્રોથનો ઉત્પાદકતા સાથે શું સંબંધ છે તે. તો ઘણીવાર એવું થતું હોય છે કે તમે જે પૈસા ઇન્વેસ્ટ કરો છો બિઝનેસની અંદર અથવા તમારા પ્રોડક્શન યુનિટની અંદર, બરાબર છે, અથવા તમારો જે હેતુ હોય છે કે ભાઈ હું આ ઉદ્યોગ અથવા હું આ બિઝનેસ એટલા માટે કરું કે જેથી પૈસા ઇન્વેસ્ટ કર્યા પછી મને એની સામે રિટર્ન બરાબર મળે, મતલબ કે હું સારો પ્રોફિટ કમાવી શકું, બરાબર છે. તો આ રીઝન્સ માટે આપણે શું કરીએ છીએ, પૈસા કમાવા માટે કોઈક પ્રકારનો બિઝનેસ અથવા ઉત્પાદન અથવા તો પ્રોડક્શન યુનિટ શરૂ કરીએ છીએ. ઉત્પાદકતામાં વધારો થતાં ઉદ્યોગો વધુ નફાકારક બનશે. ખ્યાલ આવે છે? જેમ જેમ તમે પ્રોડક્શન વધારશો તેમ તેમ ઉદ્યોગોની અંદર વધુ નફો મળશે. વધુ નફો મળશે તો વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના થશે, લોકોની લાઈફસ્ટાઈલ જીવનશૈલીમાં સુધારો થશે, અને જેટલા ઉદ્યોગો વધશે એટલી રોજગારી વધશે. રોજગારી વધશે તો બધાને જોબો મળશે, નોકરી મળશે, લોકો પૈસા કમાતા થશે. એમ કરીને માર્કેટમાં જે પૈસાનું રોટેશન છે કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. અને ઘણી બધી ઇકોનોમિક વસ્તુ પણ આની સાથે સંકળાયેલી છે. દેશનો જીડીપી છે, બરાબર છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, પ્રોડક્શન ઇન્ડેક્સ છે, બરાબર છે, ઘણી બધી વસ્તુ આની સાથે સંકળાયેલી છે. તો એમ જોવા જઈએ તો ઘણો પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વધીએ છીએ. કામદારોને સારા વેતનો અને અન્ય નાણાકીય લાભ આપી શકાય. બરાબર ને, જેટલો મેન્યુફેક્ચરિંગની અંદર પ્રોફિટ થશે કંપનીને, માલિકને, એટલે શું કરશે, એના એમ્પ્લોયીઓને, કામદારોને વધારે ને વધારે પ્રોફિટ, મતલબ સેલેરી વધારે આપશે, બોનસ આપશે. કારણ હું માલિક કમાય તો પછી બધા એની સાથે સંકળાયેલા બધા જ કમાશે. પણ જો માલિકને જ નુકસાન થતું હોય તો પછી એમ્પ્લોયીને પણ પગારમાં કટ, રિસેશન, જોબમાંથી સ્ટાફ અડધો કરી દેવા, ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. કામદારોનું જીવન ધોરણ ઊંચું લાવવા આ નાણાં વપરાશે અને તેમની ખરીદ શક્તિમાં વધારો થશે. આથી પ્રોડક્ટની માંગમાં પણ વધારો થશે. જેટલા લોકો પાસે પૈસા વધારે હશે, લોકો એટલી વધુ વસ્તુ ખરીદશે. વસ્તુ એટલી વધારે ખરીદશે તો ઇનડાયરેક્ટલી માર્કેટની અંદર પ્રોડક્ટની માંગ એટલે કે ડિમાન્ડમાં વધારો થશે. પ્રોડક્ટની ડિમાન્ડમાં વધારો થાય તો કંપનીવાળાએ વધુ વસ્તુ પ્રોડક્શન કરવી પડશે. કંપનીવાળાએ વધુ વસ્તુ પ્રોડક્શન કરવી પડે તો એની પાસે વધારે એમ્પ્લોય, વધારે મશીન અને વધારે પૈસાનું ઇન્વેસ્ટ કરવું પડશે. તો આમ કરતાં સાયકલ છે જે કન્ટિન્યુઅસલી ચાલતી રહે છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકાસ થશે અને રાષ્ટ્રીય આવકમાં પણ શું થશે, વધારો થશે. ઇન ઓવર અથવા તો જનરલી આપણે જોવા જઈએ તો દેશની ઇકોનોમી ડેવલપ થશે. સામાજિક સુવિધામાં વધારો થશે, લોકોની સાધન સંપત્તિમાં પણ વધારો થશે, બરાબર છે, લોકોની લાઈફસ્ટાઈલ સુધરશે. આમ ઉત્પાદકતા વધવાથી વ્યક્તિગત અને સમગ્ર સમાજની વૃદ્ધિ થશે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે પ્રોડક્ટિવિટીનો સીધો આધાર દેશની જે આબાદી છે એના પર થાય છે. તો જો આપણે અહીંયા નીચે લખ્યું છે ઉત્પાદકતા અને આબાદી વચ્ચેનો સંબંધ. આબાદી એટલે દેશની જે વૃદ્ધિ થાય છે તે. તો તમારે સીધું રિલેશન યાદ રાખવાનું છે કે પ્રોડક્શન વધશે તો દેશની જે આબાદી છે એમાં પણ વૃદ્ધિ થશે, લોકોની લાઈફસ્ટાઈલ સુધરશે, હે ને, સમાજમાં સમૃદ્ધિ આવશે ને લોકો પૈસાવાળા થશે, લોકો કામ પણ કરશે સાથે સાથે. ઓકે. તો દરેકને એવી ઈચ્છા હોય છે કે હું સારી જોબ કરું, સારી નોકરી કરું, સારા પૈસા કમાવું અને મારા ઘરને, મારા ફેમિલીને એક સારી જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ આપું. ગાડી હોય, સારું ઘર હોય, 2 ટાઈમ સરસ જમવાનું હોય, બરાબર છે, જે કમ્ફર્ટેબલ જીવન આપણે કહીએ છીએ તે. તો ઘણી બધી વસ્તુ છે
જે ઇનડાયરેક્ટલી પ્રોડક્શન સાથે એટલે કે પ્રોડક્ટિવિટી સાથે સંકળાયેલી છે. કેવી રીતના તે આપણા ચાર્ટની અંદર જોઈશું, ફિગરની અંદર. ઉત્પાદકતા અને આબાદી વચ્ચેનો સંબંધ એ તમને આ જે બ્લોક ડાયાગ્રામ છે એમાં આપણે સ્પષ્ટ રીતે સમજીશું અને લાસ્ટમાં તમને ખબર પડી જશે કે ભાઈ ઉત્પાદકતા વધવાની સાથે સાથે સમૃદ્ધિમાં કેવી રીતના વધારો થાય છે તે. ઓકે, તો આ થઈ ગયું એક બેઝિક ઇન્ટ્રોડક્શન ક્વેશ્ચનનું. ચાલો હવે વન બાય વન ડિસ્કસ કરીએ કે ભાઈ ઉત્પાદકતા અને સમૃદ્ધિ વચ્ચે શું સંબંધ છે તે. ઓકે, જોજો આપણે શરૂ કરવાનું છે અહીંયા લેફ્ટ સાઈડથી. અહીંયા સૌથી પહેલાં જોઈ લો હાઈ પ્રોડક્ટિવિટી, મતલબ સારામાં સારું પ્રોડક્શન, સારામાં સારી ક્વોલિટી, ધમાધમ ધબાધબ તમે પ્રોડક્શન કરો છો. બરાબર છે. હવે વધારે પ્રોડક્શન કરો એટલે વધારે મશીન, વધારે મટીરિયલ અને વધારે માણસો વપરાય. બરાબર છે. માણસો પાસે વધારે કામ કરાવવું હોય, સારું કામ કરાવવું હોય તો તમારે શું કરવું પડે લોકોને? તો કે લોકોને પગાર વધારે આપવો પડે. તો પહેલું જ પોઈન્ટ છે, જો હાઈ પ્રોડક્ટિવિટી જોતી હોય તો તમારે ત્યાં જે કંઈ પણ એમ્પ્લોય કામ કરે છે એનું શું કરો? તો કે ઇન્ક્રીઝ ધી વેજીસ. એ લોકોના પગારમાં શું કરો? વધારો કરો. ઇન્ક્રીઝ ધી વેજીસ, પગાર વધારો. બરાબર છે. પગાર વધારશો તેનો મતલબ શું છે કે જેટલો પગાર વધશે એટલું એ એમ્પ્લોયને વધારે કામ કરવું પડશે. હવે વધારે કામ કરશે તો એને કંઈક નવા કામો શીખવા પડશે, કારણ કે જે કામ છે તો એ કરે જ છે, જે ભણીને આવ્યો છે તે. પણ તમારી પાસે વધારે કામ કરાવવું છે તો તમારે શું કરવું પડશે એને? તો કે વધારે કામ કરે, સારું કામ કરે એના માટે તમારે એને ટ્રેનિંગ આપવી પડશે. તો સેકન્ડ પોઈન્ટ શું થઈ ગયો? વધારે પગાર આપીને સારું કામ કરવા માટે એને ટ્રેનિંગ પણ આપવી પડે. ટ્રેનિંગ આપો એટલે શું થાય? તો કે એની કામ કરવાની પદ્ધતિમાં સુધારો થાય. બરાબર છે. કામ કરવાની પદ્ધતિમાં સુધારો થાય, એના અંદરથી ઈમાનદારી, એની અંદર ઈમાનદારીનું શું થાય? પેદા થાય અને એને સ્વેચ્છાએ એવું થાય જાતે જ કે જો મને વધારે પગાર મળે છે તો હું સારી રીતના કામ કરું. બરાબર છે. એટલે શું થશે? તો કે બેટર પ્રોસ્પેક્ટ્સ. બરાબર છે. બેટર પ્રોસ્પેક્ટ એટલે એના જે જીવનના મૂલ્યો છે, જેના સિદ્ધાંતો છે, એના નિયમો છે, એમાં સુધારો થશે. બરાબર ને? એને શું કરશે? એ જે નીતિ નિયમ છે ફોલો કરીને પગાર પ્રમાણે કામ કરશે. બરાબર છે. અને હજુ એના મનમાં એવી ઈચ્છા થશે કે હું હજી વધારે કામ કરીને હજી મારા પગારમાં શું કરું? વધારો કરું. બરાબર છે. તો જો આગળ શું કહે છે? તો કે ભાઈ જીવનશૈલીમાં, જીવનના મૂલ્યોમાં, નૈતિક મૂલ્યોમાં સુધારો આવશે. ઓકે, અને છેલ્લે અહીંયા જો બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ. હવે જો ઉપરના 3 પોઈન્ટને આપણે સાથે કન્સિડર કરીએ છીએ, એનો પગાર વધશે એટલે વધારે કામ કરશે. વધારે કામ કરવા માટે તમે એને ટ્રેનિંગ આપી છે એટલે હજી વધારે સારી રીતના કામ કરશે. બરાબર છે. થોડીક ઈમાનદારીથી એ વિચારશે કે જો મને વધારે પગાર મળે છે તો મારે વધારે કામ કરવું જોઈએ. બરાબર છે. તો આમ કરતાં શું કરશે? તો કે એનો જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે, એની જે રૂટીન લાઈફ છે, એની જે જીવનશૈલી છે એ કેવી થશે? સ્ટાન્ડર્ડ થશે. એક ટાઈમ ટેબલ બની જશે કે સવારે ઉઠવાનું છે. બરાબર છે. થોડી ઘણી યોગા બોગા એક્સરસાઇઝ કરીને ચા નાસ્તો કરીને નાહી ધોઈને રેડી થઈને કંપની ટાઈમ પર પહોંચી જવાનું છે. પછી ત્યાં જે 10 કલાક, 12 કલાક, 6 કલાક, 8 કલાક જે કામ છે એ પ્રોપરલી કમ્પ્લીટ મહેનતથી કામ કરવાનું છે. પછી સાંજે ઘરે આવવાનું છે. ફરી પાછું થોડું ઘણું પોતાના ડેવલપમેન્ટ માટે જે ટ્રેનિંગ ને જે વાંચવાનું ને બધું કીધું છે એ કરવાનું છે. ઓકે, પછી સાંજે ખાઈ પીને આરામથી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીને સૂઈ જવાનું છે. ફરી પાછું બીજા દિવસે આ જ કામ, રૂટીન કામ કરતાં શું થાય છે? એની જે બેટર લાઈફ છે, એની જે રૂટીન લાઈફ છે એ સ્ટાન્ડર્ડ અને બેટર બને છે. બરાબર છે. એક ટાઈમ ટેબલ બની જશે અને એ ટાઈમ ટેબલ ફોલો કરીને શું કરશે? એની પોતાની સમૃદ્ધિમાં પણ વધારો કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટમાં પ્રોસ્પેરિટી એટલે કે એની પોતાની સમૃદ્ધિમાં વધારો થશે. બરાબર. હવે જો તમારી પાસે પહેલાં કરતાં વધારે પૈસા આવતા હતા, હા, તમે વધારે પૈસાવાળા થયા, તમે શું કરશો? તો અહીંયા હવે આપણે અહીંયાથી આગળ ઉપર જવાનું છે. અહીંયા જોજો, તમારી સમૃદ્ધિમાં પૈસામાં વધારો થયો એટલે તમે શું કર્યું? તો કે તમે તમારી ખરીદ શક્તિ વધારી. તમે એક 4 વ્હીલ લઈ લીધી, ઘરમાં ફર્નિચર બનાવી દીધું, નવું ટીવી લઈ આવ્યા, હોમ થિયેટર લઈ આવ્યા, ફ્રીજ લઈ આવ્યા, એસી લઈ આવ્યા. બરાબર છે. દર મહિને 10-15 દિવસે નવા કપડાં લાવીને પહેરો છો. તો આમ કરતાં શું થયું? તમારી પાસે પૈસા વધારે આવતા થયા તો તમે તમારી ખરીદ શક્તિ વધારી. તો તમે શું કરશો? માર્કેટમાં નીકળશો ને વસ્તુ ખરીદશો. હવે જે કંઈ પણ વસ્તુ ખરીદો છો, ફ્રીજ, ટીવી, હોમ થિયેટર, બાઇક, 4 વ્હીલ, જે કંઈ પણ XYZ, બરાબર છે, એ કશે ને કશે તો બનતી હશે. બરાબર છે. એટલે શું થશે? તો કે જે વસ્તુ એ બનાવે છે એ વસ્તુનું વેચાણ વધવા લાગ્યું
એટલે એ કંપનીવાળા શું કરશે, એનું પ્રોડક્શન વધારશે. પ્રોડક્શન વધારશે એટલે એને વધારે મશીન અને વધારે માણસોની જરૂર પડશે. તો શું કહે છે, મોર ઇન્ડસ્ટ્રીઝ એટલે કે વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના થશે એન્ડ મોર એમ્પ્લોયમેન્ટ. જેટલા ઉદ્યોગો, જેટલી કંપનીઓની સ્થાપના વધારે થશે એટલી કંપનીઓમાં અને ઉદ્યોગોમાં કામ કરવાવાળા માણસોની જરૂર પડશે. એટલે કે એમ્પ્લોયમેન્ટ, રોજગારી વધશે. રોજગારી વધશે એટલે લોકો ભણશે. લોકો ભણીને શું કરશે, સારી સારી નોકરીઓ કરશે. બરાબર છે. હવે નવા ઉદ્યોગો સ્થાપવા માટે અને રોજગારી વધારવા માટે શું કરવું પડે, તો કે ભાઈ ગવર્મેન્ટે અને જે કોઈ પણ ભાઈ પૈસા રોકે છે કંપનીની અંદર, એને શું કરવું પડશે, તો કે એની આસપાસ જે રિસોર્સિસ છે એનું બેટર યુટિલાઇઝેશન કરવું પડશે. જો અહીંયા બેટર યુટિલાઇઝેશન ઓફ ધી રિસોર્સિસ, મતલબ તમે કંપની ચાલુ કરી દીધી, નવો પ્લાન્ટ નાખી દીધો, લોકોને જોબ આપી દીધી, પણ તમને પ્રોફિટ ક્યારે થશે, જેને કંપની નાખી છે, જેને ઇન્ડસ્ટ્રી એસ્ટેબ્લાઇઝ કરી છે, ક્યારે થશે, જ્યારે એની પાસે જે રિસોર્સિસ છે. કયા રિસોર્સિસ છે, તો આપણે આગળ 4M જોયા હતા, મટીરિયલ, મેન પાવર, મની. ઓકે, અને જો મટીરિયલ, મેન પાવર, મની અને મશીન, આ ચાર જે M રિસોર્સિસ છે, 4M જે રિસોર્સિસ મોટાભાગે કંપનીમાં યુઝ થાય છે, એનું પ્રોપર અથવા તો સારામાં સારું યુટિલાઇઝેશન કરવું પડશે, તો જ એને ફાયદો થશે. ઓકે, આ પત્યો. પછી આગળ જઈએ છીએ આપણે, બેટર યુટિલાઇઝેશન ઓફ ધી રિસોર્સિસ. પછી શું થશે, તો કે જેટલા રાજ્યની અંદર, દેશની અંદર ઉદ્યોગો વધશે, જેટલી નવી નવી કંપનીઓ સ્થપાશે, આવશે, તેમ તેમ લોકોને રોજગારી મળશે, લોકો પૈસા કમાતા થશે, લોકો સારી વસ્તુ ખરીદતા થશે. આમ કરતાં કરતાં સાયકલ ચાલતી રહેશે ને વધુ વસ્તુઓ આપણા દેશમાંથી બનીને બહારના દેશમાં, બીજી કન્ટ્રીઓમાં એક્સપોર્ટ થશે. આમ થશે એટલે ગવર્મેન્ટ શું કરશે, વસ્તુ પર ટેક્સ નાખશે, સર્વિસ ચાર્જ, કસ્ટમ ચાર્જ, ઘણી બધી વસ્તુ આપણે જોઈ હતી, ઇન્કમ ટેક્સ, પછી જીએસટી, એ બધા ચાર્જ નાખશે. અને એનાથી શું થશે, તો કે ભાઈ નેશનલ વેલ્થની અંદર વધારો થશે. બરાબર ને, દેશનો જે નાણાકીય ભંડોળ કહેવાય છે, બરાબર, જે સરકાર આપણી પાસે ટેક્સ વસૂલીને કલેક્ટ કરે છે પૈસા, તો દેશની જે તિજોરી છે, દેશની જે નાણાકીય સ્થિતિ છે, એમાં સુધારો આવશે. ઇન્ક્રીઝ ધી નેશનલ વેલ્થ, રાષ્ટ્રીય એટલે કે નેશનલ વેલ્થની અંદર આપણા ભારત દેશની જે નાણાકીય પરિસ્થિતિ છે એમાં સુધારો થશે, એટલે કે તિજોરી ભરાશે. ઓકે, ને જેટલી સરકાર પાસે વધારે પૈસા આવશે, જેટલા સરકાર પાસે વધારે પૈસા આવશે, સરકાર શું કરશે, એટલી તમને ફેસિલિટી પ્રોવાઈડ કરશે. સારા રોડ, સારા હાઈવે, રેલવે, હવાઈ માર્ગ, પાણીવાળો માર્ગ, જળમાર્ગ, બરાબર છે. પછી સેફટી, સાફ સફાઈ, મ્યુનિસિપાલિટી, સરકારી હોસ્પિટલ, સરકારી સ્કૂલો, એવા ઘણા બધા સેક્ટરની અંદર સરકાર શું કરશે, આ જે પૈસા કમાયા છે, જે તિજોરી દેશની ભરાઈ છે, એનાથી એ બધા પૈસા ખર્ચશે અને દેશના લોકોને વધુ ને વધુ સારી સર્વિસ, સારામાં સારું લિવિંગ સ્ટાન્ડર્ડ આપવાની ટ્રાય કરશે. તો ઇનડાયરેક્ટલી આપણા જ પૈસા છે તે ગોલ ગોલ ફરે છે અને એમાંથી આપણને સારામાં સારી એક જીવનશૈલી પ્રોવાઈડ થાય છે. ઓકે, મળી ગયું, સારી લાઈફસ્ટાઈલ તમને મળી ગઈ, તમે સારા પૈસાવાળા થઈ ગયા, તો તમે વધારે વસ્તુ ખરીદશો એટલે કંપનીવાળે ફરી પાછા શું કરવી પડશે, તો કે હાઈ પ્રોડક્ટિવિટી, પ્રોડક્શન વધારવું પડશે અને ક્વોલિટી પણ વધારવી પડશે. ઓકે, એના માટે શું કરવું પડશે, તો કે એમ્પ્લોયના પગાર વધારવા પડશે, ટ્રેનિંગ આપવી પડશે, એમ્પ્લોય પૈસાવાળો થશે, લિવિંગ સ્ટાન્ડર્ડમાં સુધારો થશે, સમૃદ્ધિ વધશે, તેનો પરચેસ પાવર એટલે કે ખરીદ શક્તિ વધશે, તો વધારે કંપનીઓ આવશે, તો વધારે રિસોર્સિસ વાપરશે, તો ગવર્મેન્ટ વધારે ટેક્સ લેશે, તો ગવર્મેન્ટ પાસે વધારે પૈસા આવશે, તો એ બધાને બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ આપશે. અને ફરી પાછું એના માટે આપણે શું કરવું પડશે, તો કે પ્રોડક્શન વધારવું પડશે. તો તમે જોઈ ગયા, આખી એક સાયકલિક પ્રોસેસ છે, બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે અને ગોળ ફરતા ફરી પાછા આપણે આવી ગયા હાઈ પ્રોડક્ટિવિટી ઉપર. ઇન શોર્ટ, તમે અહીંથી કન્ક્લુઝન કાઢી શકો છો કે જેટલું પ્રોડક્શન વધશે અથવા જેટલી ડિમાન્ડ વધશે એટલું કંપનીએ પ્રોડક્શન વધારે કરવું પડશે,
વધારે પ્રોડક્શન કરવા માટે વધારે માણસો રાખવા પડશે, એને વધારે પગાર આપવો પડશે. આમ જે રિલેશન તમે જોયું પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ અને ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ અને દેશની જે આબાદીમાં વધારો થાય છે એ આ રીતે એકબીજા સાથે સંકળાયેલો છે. તો તમારે ફક્ત આ જે ચાર્ટ છે ફિગર એ ખાસ ડ્રો કરવાની છે મોડે કરીને આજે ને આજે ક્લાસ નોટની અંદર, અને જે કંઈ પણ હું બોલ્યો છું એને સાંભળીને મારી જે મેઇન પોઈન્ટ તમને યાદ રહે એને તમારે નીચે પોઈન્ટ આઉટ કરીને લખી લેવાના છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ. અને જે કંઈ પણ કીધું છે દરેક વસ્તુ નોટ ડાઉન કરવાની છે ક્લાસ નોટની અંદર. લેક્ચર તમને મળશે યુટ્યુબ પરથી. ચેનલનું નામ છે મિતુલ બારોટ મિકેનિકલ. ત્યાંથી તમને લેક્ચર રેડીલી અવેલેબલ થઈ જશે. જૂના લેક્ચર તમારે જોવા હોય તો ત્યાંથી તમે રિવિઝન પણ કરી શકો છો. થેન્ક યુ.